ભાવનગર શહેરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાં સાયબર ફ્રોડથી કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા અને સીદસર શાખામાંથી સાયબર ચોરો દ્વારા 7 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાને પગલે બેંક દ્વારા પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરી છે। બેંકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારના દિવસે સાયબર ગઠિયાઓ દ્વારા સોફ્ટવેર હેક કરી રકમ ટ્રાન્સફર કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। कहीं પછી અહીંયા આવીશું તો આપ અનુકૂળતા આપની દર્શાવો। હા, ફ્રોડ થાય એટલે ગ્રાહકોને માનસિક અસર તો થાય જ, પણ અમારી ટીમ સતર્ક હતી એટલા માટે સોમવારે 10 વાગ્યે બ્રાન્ચ ખુલતા જ ખ્યાલ આવી ગયો એટલે લગભગ 7-7.5 કરોડની રકમે અટકી ગયું। અને આ ન થાય એની જવાબદારી અમારી હોય એટલે અમે પણ સ્ટાફને સતર્ક રાખીએ છીએ અને સ્ટાફની કામગીરી સતર્ક હોવાના કારણે આ ફ્રોડ એટલે અટકી ગયું છે। નહીંતર જ્યારે આવું બનતું હોય ત્યારે કેટલી રકમ ઉપડી જાય એનું નક્કી ન હોય, એટલા માટે અહીંથી અટકી ગયું છે। હવે આમાં નવું ન થઈ શકે એના માટે અત્યારે આ સોફ્ટવેર કંપનીના માણસો પણ કામ કરી રહ્યા છે અને કાયમી માટે આના ઉકેલ માટે આમ તો સારામાં સારું સોફ્ટવેર TCS કંપની એટલે ટાટા કંપનીનું આવે, એમાં પણ અમે માઇગ્રેશન થઈ રહ્યા છીએ અને એની કામગીરી શરૂ છે। આ કામગીરી 1 વર્ષથી શરૂ છે। આ સિઝન પહેલાં અમારે કામગીરી પૂર્ણ કરવી હતી, પણ આ કંપનીને આ કમાણી બંધ થઈ જાય એટલા માટે એને આપણા ડેટા ટ્રાન્સફર કરવામાં ખૂબ વિલંબ કર્યો છે। તેમ છતાંય અમારી ટીમ જાગૃત રહી અને કામગીરી ખૂબ આગળ વધારી છે। એમાં 80% કામગીરી અમારી પૂર્ણ થઈ ગઈ છે। 20% કામગીરી છે લગભગ અમારી એકાદ મહિનામાં પૂર્ણ થશે। એટલે કાયમી સેફટી માટે અમે TCS કંપનીના સોફ્ટવેરમાં જઈ રહ્યા છીએ। ઉપરાંત આજે એટલું ફ્રોડ થયું છે 7-7.5 કરોડ રૂપિયાનું, એનાથી બહુ અમને કોઈ ફેર નહીં પડે એટલા માટે કે આ વર્ષનો નફો અમારો ન ભૂતો ન ભવિષ્ય તે 35 વર્ષમાં કોઈ નથી કર્યો એટલો અમે નફો કર્યો છે, જેના કારણે કોઈ અસર ખાતેદાર ઉપર કે કોઈ ડિપોઝિટર ઉપર થવાની નથી। અને આમ તો અમારી બોડી આવ્યા પછી અમે નફો કરતા થયા છીએ અને 500 કરોડ રૂપિયા જેટલી ડિપોઝિટ પણ અમારામાં વધી છે। સવાલ માત્ર અત્યારે એટલો છે કે આ સોફ્ટવેરની કામગીરી પૂર્ણ થાય પછી કામગીરી બધાની બેન્કિંગની કામગીરી શરૂ થાય એટલે 2 દિવસ લોકોને મુશ્કેલી પડી છે। આવતીકાલે મુશ્કેલી ન પડે એના માટે અમારી